जय श्री कृष्ण मित्रों, આપણે ત્યાં ગુજરાતીની અંદર એક સરસ કહેવત છે કે ઘોડે ચડનાર બાપ મરજો પણ કોઈની દરણા દરનાર માં ન મરજો। મતલબ કહેવાનો ઈ છે કે બાળક નાનું હોય અને જો એના પિતા મૃત્યુ પામે ને તો માં ગમે તે ભોગે, પેટે પાટા બાંધીને પણ બાળકનો ઉછેર કરી લે છે અને ક્યારેય બાપની ખામી સર્જાવવા ન દે। પણ એ જ બાળક જો નાનું હોય અને એની માં મૃત્યુ પામે ને તો પિતા પણ બાળકનો ઉછેર તો કરી જ લે છે, પણ એક પિતા ક્યારેય માની તોલે ન આવી શકે। એ જ રીતે આ ધરતી છે ને એ પણ આપણી માતા છે, કારણ કે આ ધરતીમાંથી એમ કહીએ કે સોનું ઉપજે છે, બરાબર ને। આ ધરતી જ નરમાંથી નારાયણ પણ બનાવે છે। આપણું તમામ પાલન પોષણ જે રીતે આપણી માતા કરે છે ને એ જ રીતે આ ધરતી માતા પણ કરે છે। એટલા માટે તો કહેવાયું છે કે શબ્દ શોધો ત્યાં સહિતા નીકળે, કૂવો ખોદો ત્યાં આખી સરિતા નીકળે। અજબ તાસીર છે આ ધરા તણી કે આમાં કદાચ તમે મહાભારત વાવો ને તોય ગીતા નીકળે। હજી જો હોય કોઈ જનક જેવો હળ હાંકવા વાળો ને તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે। આ ધરતી છે ધન ધાન્યથી ભરપૂર છે અને આ પૃથ્વીના પેટાળની અંદર કઈ કેટલું છુપાયેલું છે, જેમની શોધખોળ સતત માનવ કરતો રહે છે। એટલે આ પૃથ્વી આપણા તમામ પ્રકારનું લાલન પાલન કરે છે। આપણો તમામ પ્રકારનો બોજ છે આ પૃથ્વી જ ઉઠાવે છે। એટલે જેટલું આપણે આપણી માતાનું જતન કરીએ ને એટલું જ જતન આપણે આપણી પૃથ્વી માતાનું કરવાનું છે, કારણ કે 8 ગ્રહોમાંથી એક જ ગ્રહ એવો છે કે જેના ઉપર જીવન શક્ય છે અને એ છે આપણી પૃથ્વી। એમાંય આપણી ભારતની ભૂમિ, ખરેખર આપણે ભાગ્યશાળી છીએ કે આપણે બધા છે એ ભારતીય ભૂમિ પર છીએ, તો આ ભૂમિનું જતન તો આપણે કરવું જ રહ્યું। મિત્રો, જો અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક, શેર અને તમારા બીજા મિત્રો સુધી પહોંચાડવાનું કામ ભૂલતા નહીં।